સ્વસ્થ રહેવાના 54 ઉપાય. નંબર 1. જો તમે મૂળાનું સેવન કર્યું હોય તો તેના પછી ક્યારેય દૂધનું સેવન ન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે તેનાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે અને કેટલીક વાર તેને ઠીક થવામાં ઘણો સમય લાગે છે. નંબર 2. વધુ પડતી ચા પીવાથી થાક દૂર થાય છે, પરંતુ તે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 3. રાત્રે બચેલી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ અને એસિડિટીથી રાહત મળે છે. નંબર 4. ગોલગપ્પા ખાવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ઉલટી, ઝાડા, કમળો અને હાથના સોજામાં રાહત મળે છે. નંબર 5. જે મહિલાઓને પથરીની સમસ્યા હોય તેમણે રોજ છાશ પીવી જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. તેનાથી પથરી તોડવામાં અને બહાર આવવામાં મદદ મળે છે. નંબર 6. જે વ્યક્તિ કાચું લસણ ખાય છે તેને ક્યારેય પેટમાં ગેસની સમસ્યા થતી નથી અને તે વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. નંબર 7. જો તમારા હાથ પગમાં દુખાવો થતો હોય તો તે ચાને કારણે છે. તે આપણા હાડકાને અસર કરે છે અને હાડકાં પીગળવા લાગે છે. નંબર 8. જો તમે શરીરમાં ગઠ્ઠાની સમસ્યાથી પરેશાન છો તો સફરજનનો ઉપયોગ ગઠ્ઠાની સારવારમાં ખૂબ જ અસરકારક છે. પાકેલા સફરજનને પીસીને તેને ગઠ્ઠા પર બાંધવાથી ગઠ્ઠો ફાટી જાય છે અને ધીમે ધીમે મૂળમાંથી દૂર થઈ જાય છે. નંબર 9. જીરું અને સેલરી ઉમેરીને બનાવેલી ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નંબર 10. વધુ પડતા મીઠાનું સેવન આંખો માટે હાનિકારક છે, તેથી ભોજનમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નંબર 11. લસણ તમને ગેસની સમસ્યાથી ઝડપથી રાહત મેળવવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે લસણને સૂકવીને કાળા મરી સાથે પીસી લેવું. પાવડર સ્વરૂપમાં ગેસ ફસાઈ જવાના કિસ્સામાં તેનો ઉપયોગ કરવાનો છે. નંબર 12. તરબૂચનું સેવન કરવાથી કિડનીની બીમારી થતી નથી. નંબર 13. જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો તો તમે ચણા કે ચણાનું સેવન કરી શકો છો. તમને 100% લાભ મળશે. નંબર 14. જે લોકો બીટરૂટના જ્યુસનું સેવન કરે છે તેમને પેટ ખરાબ નથી થતું. નંબર 15. જો તમે તમારા હાથના સોજાથી પરેશાન છો તો તમે સરસવના તેલથી પણ માલિશ કરી શકો છો. આ માટે સરસવના તેલમાં લસણની લવિંગ મિક્સ કરીને તેને પકાવો અને પછી તેનાથી માલિશ કરો. નંબર 16. જો તમે એનિમિયાથી પીડિત છો તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. નંબર 17. દિવસ દરમિયાન જ્યારે પણ તમે ભોજન કરો અથવા લંચ કે ડિનર કરો ત્યારે ભોજન સાથે પાણી બિલકુલ ન પીવું. જો તમારે પાણી પીવું જોઈએ તો માત્ર 1 કે 2 ચૂસકી પાણી પીવું. નંબર 18. જે લોકો પેટ પર સૂઈ જાય છે તેમને હાર્ટ એટેકનો ખતરો હોઈ શકે છે. નંબર 19. જેમને પાઇલ્સની સમસ્યા હોય તેમના માટે ખાલી પેટે બેલપત્ર ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. નંબર 20. ગર્ભાવસ્થા દરમિયાન મકાઈનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા ગર્ભમાં રહેલા બાળકને સ્વસ્થ બનાવશે. નંબર 21. વજન ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટ મેથીના પાણીનું સેવન કરી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 22. શરીરના દુખાવાની સ્થિતિમાં સરસવના તેલમાં મીઠું ભેળવીને આખા શરીર પર માલિશ કરો અને ગરમ પાણીથી સ્નાન કરો તો તમને દુખાવામાં આરામ મળશે. નંબર 23. કમળા જેવા રોગોમાં બથુઆ ગ્રીન્સ ખાવી ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમારે ઠંડીની ઋતુમાં બથુઆ ગ્રીન્સ ખાવી જ જોઈએ. નંબર 24. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું
એ તમારા માટે ઝેરથી ઓછું નથી. સરેરાશ 1 લિટરની એક બોટલમાં લગભગ 2,40,000 પ્લાસ્ટિકના ટુકડા હોઈ શકે છે. એટલે કે જો તમે પ્લાસ્ટિકની બોટલમાંથી 1 લિટર પાણી પી રહ્યા છો તો તમે પ્લાસ્ટિકના નાના કણો પણ પીતા હશો. નંબર 25. શિયાળામાં ગરમ દૂધ સાથે મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 26. પેટ અને કમરની ચરબી ઘટાડવા માટે પપૈયાનું સેવન કરો. રોજ પપૈયું ખાવાથી શરીરમાં જમા થયેલી ચરબી થોડા જ દિવસોમાં ઓછી થવા લાગે છે. નંબર 27. નાના બાળકોને મસૂરનું પાણી અને દાળ ખવડાવવાથી શક્તિ મળે છે. નંબર 28. રસોડામાં બેદરકારીથી કામ કરવાથી હાથ કે પગ બળી ગયા હોય તો ઓલિવ ઓઇલ લગાવવાથી તમને આરામ મળે છે. નંબર 29. ખાવાના સોડામાં થોડો લીંબુનો રસ ભેળવીને દરરોજ બ્રશ કરતાં પહેલાં દાંત પર મસાજ કરો. આનાથી દાંત પર જમા થયેલું પીળું પડ ધીમે ધીમે સંપૂર્ણપણે સાફ થઈ જશે. નંબર 30. દૂધ ગરમ કરી તેમાં 1 ચમચી હળદર નાખીને પીવું. રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે. તમે ઈચ્છો તો દૂધમાં ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો. નંબર 31. શિયાળાની ઋતુમાં શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે કોલેસ્ટ્રોલ અને શુગર વધી શકે છે. નંબર 32. કેલ્શિયમ કાળા અને સફેદ તલમાં જોવા મળે છે. આ તત્વ હાડકાની મજબૂતાઈ વધારે છે અને શરીરના દુખાવા જેવી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. નંબર 33. શિયાળામાં ઘણા લોકોને નબળા હાડકાં અને શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો થવા લાગે છે. તેનું કારણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. નંબર 34. કમરની ચરબી ઘટાડવામાં સેલેરીનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સેલેરી ઉકાળો, તેને ગાળી ઠંડુ કરો અને દરરોજ સૂતા પહેલાં પીવું. નંબર 35. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ 2 ગણી વધે છે. નંબર 36. જો તમારું બાળક પથારીમાં પેશાબ કરે છે તો તેને સૂતા પહેલાં થોડા દિવસો માટે 1 ગ્રામ સેલેરી ખવડાવો. નંબર 37. ડુંગળી અને ગોળનું સેવન કરવાથી ઊંચાઈ ઝડપથી વધે છે. નંબર 38. સોજાવાળી જગ્યા પર સોપારીના પાનને ઘસવાથી સોજો જલ્દી મટે છે. નંબર 39. જે લોકો મૂળા અને ગાજરનું સેવન કરે છે તેમને માનસિક અસ્વસ્થતા થતી નથી. નંબર 40. જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેઓ તવાને ગરમ કરી તેમાં પાણી નાખીને પીવાથી આયર્નની ઉણપ દૂર થશે. નંબર 41. શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમે ગોળનું સેવન પણ કરી શકો છો. નંબર 42. જો તમારું ગળું દુખતું હોય તો તપેલીમાં પાણી નાખી તેમાં થોડું મીઠું નાખીને ગરમ કરીને પી લો. નંબર 43. જો તમારા વાળ બહુ તેલી હોય તો મહેંદીમાં મુલતાની માટી મિક્સ કરીને 3 થી 4 કલાક લગાવો. તેનાથી તમારા તેલી વાળની સમસ્યા તરત જ દૂર થઈ જશે. નંબર 44. મખાનામાં ચરબી જોવા મળે છે જે વજન વધારવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે તમે તેનું યોગ્ય રીતે સેવન કરો ત્યારે જ. વજન વધારવા માટે તમે મખાનાને દૂધમાં રાંધીને અથવા તેનાથી ખીર બનાવીને ખાઈ શકો છો. નંબર 45. રોજ ગુલાબ જામુન ખાવાથી આંખોમાં બળતરા અને પીળા પાણીની સમસ્યા દૂર થાય છે. નંબર 46. સવારે ખાલી પેટ લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. નંબર 47. બ્લડ પ્રેશરના દર્દીઓએ દાડલા અને તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે હંમેશા દેશી ઘીનું સેવન કરવું જોઈએ. નંબર 48. જો તમે
તરબૂચના બીજને દૂધમાં પીસીને પીશો તો તમારું શરીર મજબૂત રહે છે. નંબર 49, જે લોકોમાં વિટામિન સીની ઉણપ હોય તેઓએ ગૂસબેરી જામનું સેવન કરવું જોઈએ. તે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 50, સેલેરીને પીસીને તેને ડુંગળીના રસમાં ભેળવીને શરીર પર ઘસવાથી શરદીને કારણે થતો પરસેવો મટે છે, જેનાથી શરીરમાં સતર્કતા આવે છે અને શરદીથી રાહત મળે છે. કેરમ બીજ સવાર સાંજ લેવાથી પણ આરામ મળે છે. નંબર 51, લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર સતત બેસી રહેવું કે પુસ્તક વાંચવું એ પણ આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી સમયાંતરે આંખોને આરામ આપવો જોઈએ. નંબર 52, બાળકોના આહારમાં ગોળ અને ચણાનો સમાવેશ કરો. તેનાથી તેમની ઊંચાઈ તો વધશે પરંતુ તમે બાળકના શરીરને પણ સ્વસ્થ રાખી શકો છો. નંબર 53, જો કામના કારણે તમારે કલાકો સુધી ખુરશી પર બેસીને કોમ્પ્યુટર પર કામ કરવું પડતું હોય તો ખુરશીના કમર પર એક નાનું ઓશીકું મૂકીને સીધા બેસવાનો પ્રયાસ કરો. નંબર 54, કાચની બોટલમાં મીઠું ભરીને ઘરના એક ખૂણામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.